હેર કટિંગ કરાવીને આવીને તો મમ્મી મને ખીજાણા. આ શું કરીને આવી? મેં કીધું મારે હમણાં મોટા થઈ જશે, વાંધો નહીં આવે, આપણે જઈશું મિરર લેવા. જઈશું શું બોલું છું મને જ નથી ખબર પડતી. આજ આપણા હેર કટિંગ કેવા લાગે છે જરાક કમેન્ટ કરજો. આપણે હેર કટ કરાવી નાખ્યા છે, થોડાક કટ કરાવ્યા છે. હવે તો મમ્મી દોડમ દોડ કામ કરવા માંડ્યા છે, હવે કાંઈ આરામ કરતા છે નહીં. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો, કે છે હો? વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. વાગી ગયા છે 11:30 અને આજે મારે 11:30 થઈ ગયા, બહુ લેટ થઈ ગયું છે અને આપણે જવાનું છે બ્યુટી કે. બ્યુટી કે થોડુંક કામ છે તો આપણે પહેલાં બ્યુટી કે જઈ આવીએ અને પછી આપણે બ્લાઉઝનું મટીરિયલ લેવા જવાનું છે. આપણે બીજું બ્લાઉઝ ટાંકવાનું શરૂ કરી દીધું છે તો એમાં જે મટીરિયલ ઘટે છે ને એ લેવા જવાનું છે. પણ પહેલાં બ્યુટી કે જઈ આવીએ અને પછી મટીરિયલ લેવા જઈ આવીએ. સવારમાં મારા ઘરે મહેમાન આવી ગયા હતા એટલે મારે મોડું થઈ ગયું. આજ તો મારે 10 વાગ્યાથી હું ફ્રી થઈ જવાની હતી, પણ મહેમાને મને અડધી કલાક ખોટી કર્યા છે. મહેમાનને પછી સરભરા તો કરીને દૂધ પાઈ દીધું મહેમાનને અને મુખવાસ ખવડાવી દીધો. આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને ગાઈસ દેખો, મારું ફાઇનલી હેર કટિંગ એ થઈ ગયું છે. મેં મસ્ત હેર કટિંગ કરાવી નાખ્યું છે. નાના એવા વાળ થઈ ગયા છે મારા. હેર કટિંગ કરાવીને આવીને તો મમ્મી મને ખીજાણા. આ શું કરીને આવી? મેં કીધું મારે હમણાં મોટા થઈ જશે, વાંધો નહીં આવે. આમ તો નહીં દેખાય તમને, પણ મસ્ત હેર કટિંગ કર્યું છે, જોરદાર હેર કટિંગ કર્યું છે. મારે જેવું જોતું હતું ને એવું જ હેર કટિંગ કર્યું છે. સારું, ચાલો હવે આપણે બ્યુટી કે જઈએ ને બ્યુટી કે જઈને મળીએ. પહેલાં તો ફોન શરૂ કરીને મારે શું બોલ્યું ને મને જ ખબર ન પડે. આપણે બ્યુટી કે પહોંચી ગયા છે ભાઈને. બ્યુટી કે આવીને આપણે ભગવાનને દીવાબત્તી કરી લીધી અને હવે આપણે છે ને થોડું ઘણું કામ છે એ કરવાનું છે અને પછી આપણે જવાનું છે મટીરિયલ લેવા. માસી આવી જાય ને કચરા પોતા કરી નાખે ને 12 સાડા 12 આવે એનું નક્કી ના હોય, અને આવી જાય ને કચરા પોતા થઈ જાય ને પછી આપણે મટીરિયલ લેવા જવાનું. આપણે મિરર લેવા જવાના છે, થોડાક શેપવાળા. ગોળ ને ચોરસ ને એવા તો છે, પણ આમ મસ્ત શેપવાળા આવે છે ને એ લેવા જવાના છે. હવે ક્યાં જાઉં ને એ મને બી નહીં ખબર. ત્યાં જઈને આપણે તો વિડીયો શૂટ તો નહીં કરીએ કેમ કે ત્યાં ટ્રાફિક એટલી હોય, બાયું કાંઈ આપણો વારો આવવા દે એમ ન હોય. આપણે એક તો હું બોલવામાં ટાટી, બરોબર, કલાક તો હું ત્યાં જઈને ઉભી રહું. બ્યુટિકની અંદર આવે ને બહુ આખું બળે ઘડીક. આ બધું પેક હોય ને એટલે આંખમાંથી ધુમાડા જાય છે. આ બધું પેક હોય ને ત્યાં ચણિયા ચોળીને કેન હોય ને એમાંથી ઓલો કહેવાય કેમિકલ વાળું કેન હોય તો કોણ જાણે, આખું બળે પેક હોય ને એટલે. અને મેં વાત કટ કરી નાખી. હું શું કહેતી હતી ને કંઈ ખબર ન પડી. હા, આપણે જઈશું મિરર લેવા. જઈશું શું બોલું છું મને જ નથી ખબર પડતી. આજ મિરર લેવા જઈશ ને તો ત્યાં ટ્રાફિક બહુ હોય ને તો હું કાંઈ ફોન બોન ન કાઢું કેમ કે એક તો જો બોલવામાં મારો વારો ન આવતો હોય, એક તો હું ધીમી તો છું જ તે. ત્યાં જઈને બોલવામાં મારો વારો ન આવતો, મારે એમાં વિડીયો કેવી રીતે શૂટ કરવો. એટલે હું છે ને ફટાફટ મારું મટીરિયલ લઈને ઘરે જઈને ડાયરેક્ટ તમને મળું અને અત્યારમાં જે કામ છે ને હું કરી નાખું હવે. હેલો ગાઈસ, 1 વાગી ગયા છે ને આપણે કાંઈ ગયા નથી પછી મટીરિયલ લેવા કેમ કે મને જે જોઈતું હતું ને મને મળી ગયું. મેં ગોઈતું ને એટલે અમારું મટીરિયલ તો બહુ બધું છે પણ ગોતવું પડે એમ હતું તો મેં ગોઈતું તો મને મળી ગયા. બધા મિરર ને બધા શેપવાળા મળી ગયા. એટલે આપણે હવે કાંઈ લેવા જવાનું છે નહીં અને આપણે થોડાક મિરરે ચિપકાવી દીધા છે. હવે ઘરે જઈને ખાઈ પીને પછી વર્ક કરવા બેસી જશું. 2 દિવસમાં બ્લાઉઝ કમ્પ્લીટ કરવાનું. દર વખતે એમ કહું 2 દિવસમાં બ્લાઉઝ કમ્પ્લીટ કરવાનું છે પણ કાંઈ થતું નથી કેમ કે ઘરે એટલું કામ હોય, બ્યુટી કે એટલું કામ હોય અને હજુ તો મારે સીવવા દેવા જવાનું બાકી છે. સીવવાવાળા બી શું કહેવાય, સીવવાવાળા લોકો આપણને શું બોલવું હતું મારે તો ભૂલાઈ ગયું. સીવવાવાળા લોકો સીવીને આપણને દે પછી આપણે શું કહેવાય કેમ આવું થાય છે. આજનો દિવસ જ મારો ખરાબ છે, કોને ખબર, કંઈ ખબર જ નથી પડતી કે મારે શું બોલવું. સીવવાવાળા લોકો આપણને સીવીને દે ને પછી આપણે ટાંકવાનું હોય, પણ ટાંકવાનું હોય પણ આપણે સીવવા જ ટાઈમે નથી દેતા તો પછી શું કરવાનું, ટાઈમ જ નથી રહેતો. અને આપણા હેર કટિંગ કેવા લાગે છે જરાક કમેન્ટ કરજો. આપણે હેર કટ કરાવી નાખ્યા છે, થોડાક કટ કરાવ્યા છે. આગળથી બસ આવા જ કટ કરાવ્યા છે. સરખા લાગે છે કે નથી લાગતા કોમેન્ટ કરજો જરા. સારું, ચાલો હવે તો 1 વાગી ગયો છે ને હું ઘરે જાઉં. મમ્મી બી મારો વેઇટ કરતા હશે. જમી લઈએ પછી ઘરે જઈને અને મળીએ ડાયરેક્ટ ફ્રી થઈને. 2 વાગી ગયા છે ને ખાઈ પીને નવરા થઈ ગયા છે અને આજે તો આપણે મમ્મીને બતાવવાના છે. મમ્મીને આપણે બતાવ્યા નથી કે દિવસથી. મમ્મી કેમ છે? પાટો છૂટી ગયો તો
આમ જો તેને લુગડું તો બાંધવાનું છે. આમ જો તો આ પગમાં લુગડું પછી પાટો બગડી જાય મારો તો ગરમ પાટો બાંધેલો છે. બગડી જાય પછી હાલચાલમાં કઈ હારું થોડું હોય છે. મમ્મીને બેઠા બેઠા કપડા હંકેલવા બેહાડી દીધા છે. હવે શું છે? હવે બોલે હવે તો મમ્મી દોડમ દોડ કામ કરવા માંડ્યા છે. હવે કઈ આરામ કરતા છે નહીં. કેટલો આરામ કરવો હવે થાકી ગઈ આરામ કરી કરી. કામ હોય તો રોટલે નું અને મને છે ને બે વાન કહે તો કામ કરવું ન હોય મારું એવું ખાતી છે. અને હુવાનું કે ને તો મને મજા જ પડી જાય. આખો દી ઊતી રહું. મેં તો બહુ ઊંઘ આવે. આપણે બ્લાઉઝ ઘરે લઈ આવ્યા છે ને હવે ઘરે આપણે ટાંકવાનું છે પણ ઘડીક આપણે હુઈ જવાનું છે કપડાં સંકેલીને અને જાગીને હવે મળીએ તમને. 4:30 થઈ ગયા છે અને આપણે જાગી ગયા છે હવે આજે તો વહેલા જાગી ગયા તો જોકે પણ 4:30 બ્લોગ શરૂ કરું છું અને હવે આપણે બ્લાઉઝ ટાંકવા બેસી જઈએ તો જ બેસી જશું તો જ 2 દિવસમાં બ્લાઉઝ પૂરું થશે ને અત્યારે પૂરું નહીં થાય અને અત્યારે તો જોરદાર તડકો નીકળ્યો છે સુરતમાં. 2 દિવસ વરસાદ આવે ને ત્યાં તો અઠવાડિયું જોરદાર તડકો નીકળે. બધાને અકર તો 2 દિવસ કેટલો વરસાદ આવ્યો બધાના ઘરમાં પાણી આવી ગયા અને બધાને બહુ બધું નુકસાન પણ થયું. પણ બહુ બધો વરસાદ પડી ગયો સુરતમાં એક હારે એન કરતાં થોડોક રોજ પડતો હોય તો એટલો બધો શું જરૂર હશે આવવાની. બહુ એટલે બહુ જ બધાને નુકસાન કર્યું. અમારે તો જો કે પાણી ન આવે અહીંયા મોટા વરાછામાં ક્યાંય પાણી નહોતું આવ્યું પણ જ્યાં આવ્યું હોય એ લોકોને કેટલી તકલીફ પડે. ભગવાન એવું શું કરતા હશે તમે લોકો? ભગવાન તો કે આપણું માનવાનું છે નહીં. હવે તો ધોધમાર તડકો નીકળો છે. ધોધમાર વરસાદ પડ્યો ને ધોધમાર તડકો હતો ને નીકળો છે અને આપણે તો જો છૂટાવાળા રાખીને બે ગયા છે. મમ્મી કે આનંદી કે હોખ નથી થતું કટિંગ કરાવ્યું છે નકર છૂટાવાળા જ રાખે છે પણ મને કટિંગ કરાવ્યું હોય ને એટલે મને બહુ ગમે મસ્ત લાગે. સારું ચાલો હવે આપણે પેલા જે કરવાનું કામ છે એ કરી નાખીએ. મળીએ પછી. વિડીયો શરૂ કર્યો ને પેલા અમારે વાળ કઈ લાગે છે કે નહીં? 7:15 થઈ ગયા છે ને આપણે પછી જાગીને વયા ગયા હતા પેચ લેવા માટે. ઠેઠ રાંદેર ગયા હતા અને ત્યાં 6:06 પહોંચ્યા ને 7:15 હું ઘરે પહોંચી ગઈ. થોડોક નાનો એવો પેચ લાવીશું કેમ કે કચ્છી વર્કનો પેચ હતો અને બહુ જ મોંઘો. મમ્મી મોંઘો કચ્છી વર્કના પેચનું નામ નથી લેવાતું. ગાઈસ કેટલું મોંઘું. તમને ક્યાંક સસ્તું મળે તો મને જણાવો ક્યાંક તો મને કંઈક ખબર પડે કે મારે કેવું કરવું કેવું નહીં. અને મમ્મી કરવા માંડ્યા છે દીવાબત્તી. ભગવાનની આરતી કરે છે અને આપણે ચૂલો ટાઢો છે રોજની જેમ. આપણે ચૂલાને જગવી દેવાનો છે. ક્યારે જગવશો? શું બનાવવાનું છે? ઠીક છે જે બનાવ અલા જે બનાવવું હોય એ મંડો બનાવવા પણ આપણે તો કઈ બનાવવા નથી બનાવશે આપણે બેસ્યું. હવે તેને પગાર થઈ ગયો છે. હું થાકી ગયેલી ને આઠે જોઈને આવી. કચ્છી વર્કનો પેચ તો જો કે બધા જોઈ જશે કેવો હોય ને બધું. હે તે જોઈશ તે હાલો એ તો દીવાબત્તી કરે છે એટલે હવે એ તો કઈ રિપ્લાય આપશે નહીં. અત્યારે આપણે કોની લઈ લીધી છે આપણે કેવા લાગવી છે ગાઈસ. મારું બધું જો ટાંકવાનું એમને મૂકીને વહી ગઈ તેમ જો ખૂણામાં ઢગલો કરીને એમ જ હોય. ખૂણામાં ઢગલો કરીને વહી ગઈ ફટાફટ. ટ્રાફિક રસ્તામાં બહુ નડે કેમ કે સ્ટેશન ગરનાળું થઈને જવાનું હોય પછી તો ન નડે પછી નકરા બ્રિજ જ ચડવાના હોય પણ ગરનાળું વટવું ને એ જ બહુ મોટી મુસીબતવાળું છે. કયું જોઈએ એવી જોકે મારી હારે હતા હારે એટલે મેં તો ગાડી નહોતી ચલાવી. હું તો બેઠી હતી શાંતિથી. અને આજે સાંજે જવાનું છે અમારે છે ને મેન્સનું કલેક્શન જોવા જવાનું છે કે નવું કલેક્શન કેવું આવ્યું છે કેવું નહીં એ બધું જોવા જવાનું છે. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી કરે છે એટલે ખરેખર આપણે થોડાક શાંત રહીએ મૌન રહીએ પછી આપણે બોલવાનું શરૂ કરીએ પાછું. શું બનાવું ગાઈસ રોજ મને એમ થાય છે ભૂખાઈ લાગી છે મને તો. સારું ચાલો હવે કંઈક બનાવી નાખીએ અગર તો
અહીંયા બેઠા રહીશું. વાગી ગયા છે 7:30 થવા આવ્યા છે અને કાંઈ બને એવું નથી, તો આપણે હવે કંઈક બનાવી નાખીએ. કોણ સટડે? તું સટડે તો થાય. 8:30 થઈ ગયા છે ને અમે બે જમી લીધું છે. જમી લીધું છે ને તમે? જમી લીધું હવે ને વાસણ ઘસી છે. હવે આ મમ્મી છે ને આપણને વાસણ લસી દેશે. આજે તો અમે કાંઈ નથી નવીનમાં ખાધું છે. અમે બટેકા મરચાં અને ગાજરનો સંભારો અને ભાખરી, કેમ કે રોજ નવીન નવીન વસ્તુ નથી બનાવવા દેતી. અને નડે છે આમાં, મમ્મીને બધું બહુ નડે એટલે એ બનાવવા નથી દેતી. પછી ખીલ નીકળે. હમણાં ત્યાં તો બહુ નીકળે છે અને 8:30 થઈ ગયા ને જે અમારે ઘરે તો ટાઈમ જ 9:30 છે આવવાનો. કોઈ એવું છે નહીં અને આપણે હવે ઘડીક ટાંકવાનું છે તો આપણે ઘડીક ટાંકી લઈએ પછી મળીએ. પપ્પા ને ભાઈ ને એ લોકો આવી ગયા છે ને એ લોકો તો જો જમી જમીને ટીવી જોવા માંડ્યા છે. એટલે ટીવી શું, ભાઈ ફોન જોવા માંડ્યો છે અને પપ્પા ટીવી જોવા માંડ્યા છે. ટીવીમાં કંઈક ઇમોશનલ આવે છે. હવે સોની ઉપર શું આવે છે તો મને નથી ખબર, પણ આવે છે કંઈક. બધા રોવે છે ટીવીમાં, ઈ જોવે છે અને હું જોઉં છું શાંતિથી. મારે વાસણ ઉટેકવાનું બાકી છે. 10 વાગી ગયા છે ને આપણે પાછા બેસી ગયા છે. હવે ઘરમાં કોઈ છે નહીં ને આપણે ક્યાંના નવરા થઈ ગયા હતા. બધા ટીવી જોતા હતા, હમણાં ફોન જોતા હતા અને હવે બધા નીચે વયા ગયા છે. હું ને મમ્મી બે જ છીએ. મારી બોલવાની સ્પીડ વધી ગઈ હોય એવું મને કેમ લાગે છે. અને આપણે આપણું જો કામ કરીએ છીએ મસ્ત મસ્ત. ફાઇનલ લુક આપણે બતાવીશું છેલ્લે. મમ્મી દવા પીવા ગયા છે. એને નક્કી દવા જ પીવાની છે, દવા ખૂટતી છે નહીં. અને આપણે જાણે ઘરમાં છે ને મટીરિયલનું ખોલી નાખ્યું હોય ને એમ બેસી ગયા છે. બધું મટીરિયલ મારું છે અને ઘરે લઈ આવી છું ટાંકવા. એટલે અત્યારે રાતે પણ હું ટાંકી શકું અને જલ્દી બ્લાઉઝ પૂરું થઈ જાય એના માટે હું ઘરે લઈ આવી છું. અને મારા ઘરમાં કોઈ છે નહીં અત્યારે. દેખો હમણાં બધા અહીંયા બેઠા હતા. પપ્પા બેઠા હતા, ભાઈ બેઠા હતા, મમ્મી બેઠી હતી, પણ અત્યારે કોઈ છે નહીં. એક જ બેઠી છું. પપ્પાને તો નીચે મીટિંગ છે તો નીચે ગયા છે ને ભાઈ તો ખબર નહીં ક્યાં વયો ગયો. એ તો વયો ગયો ક્યાંક દોસારે ને આપણે તો કંઈ જવાના હોય નહીં. હા, જમી કરવી નવરા થઈને ઉપર આમ બેઠા. મમ્મી છે ને વાસણ ચડાવવા ગયા છે ને દવા પીવા ગયા છે. દવા પીતીને તો હારા વાસણ ચડાવી દીધા છે. સારું ચાલો હવે હું મારું બ્લાઉઝ કન્ટિન્યુ રાખું. જો મમ્મી ઠુબક હાલે આવે છે. જો ઠુબક જો બધું હરખું તો કરવાનું છે અને ગમે એ થાય. હરખું કરીને કામ કરતું જવાનું હરખું. ભલે પછી ટાટીઓ દુખે. ઠુબક હવે જરખાઈ હાલવા માંડી છે. છે બહુ સારું. લ્યો સારું, હાલો હવે આપણે આપણું કામ કન્ટિન્યુ શરૂ રાખીએ. હેલો ગાઈસ, મને ફોન શરૂ કરે ને તો મને એમ થાય એવું બોલવું, પણ હવે તો કાંઈ બોલવાનું છે નહીં. 11:30 થઈ ગયા છે ને હવે મને ઊંઘ આવે છે ને જો આપણે વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે તો હવે રૂમમાં જઈને પહેલાં વિડીયો એડિટિંગ કરશું, પછી એને અપલોડ થવા મૂકી દઈશું અને અપલોડ થાય ને તે આપણે સૂઈ જશું. એને પછી કંઈ વાટ નહીં જોવાની, એ તો એની રીતે અપલોડ થયા કરે. આજનો વિડીયો હવે અહીંયા જ પૂરો કરવાનો છે. આપણી લિમિટ પૂરી થઈ ગઈ છે. આપણે વહેલા જઈ ગયા હોય બપોરે 4 વાગે અને સવારે 6 વાગે, એટલે આપણને ઊંઘ આવે હવે. ભલે ને પછી અત્યારે 12 વાગે સૂઈએ પણ તો બી વિડીયોનો એન્ડ લાવી દઈએ. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.